આને કહેવાય અલ્ટ્રા પ્રો મેક્સ વાળું. બાયપાસ થી સીધો આવી ગયો હું સાયલા આવી ગયો રાજસી સ્ટુડિયોમાં. પાસપોર્ટ સાઈઝના ફોટા કઢાવીને સીધો હોઈ ગયો રસગોળો ખાવા. ખાઈ પણ લીધો અને પાર્સલ પણ કરાવી લીધો. શેર માર્કેટ ક્રેશ શું થયું, આપણા ગાડી ટાયરની હવા નીકળી જાય, હવા ભરાઈ પડશે ને. આવી ગયો પંચર કરાવીને હું પગી ગયો વાડીએ. ઉપર અમારું ટ્રી આવું છે. યુટ્યુબમાં વિડીયો છે ત્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં, જોઈ લેજો આખી મેકિંગ પ્રોસેસ. દૂરથી નજર કંઈક આપણી વાડીમાં કંઈક હાલ્યું આવતું. આ નજીક આવ્યું તાર ખબર પડી એટલે આ ટ્રેક્ટર નીકળ્યું. એટલે આ શું, આ 2 મોઢા વાળું ટ્રેક્ટર. રાતે નીકળી પડ્યા રખડતા પગી ગયા આર હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં. હોટલની અંદરનો નજારો કંઈક આવો છે. ઢગલો એક સોડા ઓર્ડર કરી નાખ્યો. નિરાયતે બેઠા પીશું. પાર વગરનો નાસ્તો મગાવી લીધો. આને કહેવાય પીઝા. તમે કોઈ ખાધા નહીં હોય. પીઝા ઉપર સોસ ઘુમાડવાની મજા જ અલગ. આ બધા ભાયરું એક ના ભાયરું નાનું હુનું પાડું મરી જેટલું ખાઈ ગયા. આવી ગયા રેસ્ટોરન્ટની અંદર. ફોટા બોટા પાડવા પડશે ને, ઇન્સ્ટાગ્રામમાં હવા નહીં મારવી પડે. અરે